ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? અને સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. ને આજે બીજો દિવસ, ગઈકાલે પ્રમ દિવસે 7 રાત્રે નીકળ્યા હતા. હજુ આપણે ઘરે નથી પહોંચ્યા, હજી એક પાસે એક જગ્યાએ જવાનું છે. અને ગઈ રાત્રે ને એક દુર્ઘટના બની ગઈ મિત્રો. અને ગઈકાલે પાકીટ છે ને, આપણે ડ્રાઈવર દાદા રહ્યા ને એમનું પાકીટ આપણે ભૂલાઈ જાય છે ને પેલા ધામનું નામ. એ ધામ ને ત્યાં આપણે નાસ્તો કરવા બેઠા હતા ને ત્યાં પીડી ગયું હતું. 70 કિલોમીટર ત્યાં ઓરા વયા આવ્યા હતા ને વળી પાછા એ પાકીટ લેવા ને પાછા 70 કિલોમીટર ત્યાં ગયા હતા. એમાં મોડું થઈ ગયું, નકર સવારે 8-9 વાગે જ ને પાછા ઘરે પહોંચી જાત. પણ આ એક ઘટના બની ગઈ ને એટલે ને ડાયરો થોડુંક મોડું થઈ ગયું અને વાગી ગયા છે સવારના 6 થઈ ગયા. અને ઓલા હજી સુરત દાદા ને ઉગ્યા નથી, એને ચા પીવા ને ઉભા રાખીએ ગાડી. ચાલો કીધા આપણે એને થોડોક વિડીયો શૂટ કરી લેવી. મોટા થયા વગર ચાલો મિત્રો, હવે છે ને ચા બની જાય ને પછી ને ચા પી લે. પછી મિત્રો છે ને આપણે મસ્ત મજાની ચા પી લીધી છે ને હવે હળવા હળવા નીકળી જઈએ. મલાતજ બાજુ જવાનું છે આપણે, મેલી માતા દર્શન કરવા. ડ્રાઈવર ચેન્જ થઈ ગયા, ગીત ચાલુ કરી દીધા. મિત્રો ફાઇનલી છે ને પહોંચી ગયા છીએ આપણે મલાતજ, એટલે મેલીમાનું મંદિર છે ને ત્યાં પહોંચી ગયા છીએ. મંદિર છે ને તમને છે ને હારો દર્શન કરાવતા આવી મિત્રો. હલો મિત્રો, છે ને હવે મેલી માતાજીના છે ને દર્શન કરીએ ને તમને દર્શન કરાવતા આવી. જય મેલીમાં, મસ્ત મંદિર છે મિત્રો. છે ને એકવાર ને અચૂકથી આવજો દર્શન કરવા. હા તો મિત્રો જો હાર્યો ને હાર સોનાનો છે ને ઉપર છે ને કવર છે લગભગ સોનાનું. હા ચાલો મિત્રો, ને આપણે દર્શન કરાવી દીધા ને હવે ને નીકળીએ મિત્રો આપણે હવે ઘર બાજુ. ફાઇનલી મિત્રો હે ને આપણે આપણા મલકમાં પહોંચી ગયા છીએ. આપણા મલકમાં પહોંચ્યા ને શાંતિ થઈ ગઈ, હવે પહોંચી ગયા. ઘરે તો ક્યાં હજુ ઘરે નથી પહોંચ્યા, આપણા ગામમાં પહોંચી ગયા.
ગયા બોટાદ. હવે 15-20 મિનિટમાં આપણા ઘરે. પેસેન્જર બધા ઉતરી ગયા, અમે છેલ્લા રહ્યા છીએ. ને આપણે ફોનમાં એને મિત્રો ચાર્જિંગ પૂરું થઈ ગયું, 1 ટકો છે હવે ફોનમાં. બપોરના 3 વાગી ગયા છે, ભોગી ગયા. જો કે બપોરના 2 વાગ્યા ભોગી ગયા હતા. અત્યારે જો ઘરે આવીને મસ્ત મજાના બપોરા કર્યા. આવીને આપણે તો બનાવી નાખ્યા રોટલા ગયા ચૂકવે ને બટેકાનું કરી નાખ્યું, ચા ખાઈ લીધું. ઘરે ખાઈ લીધું નહીં, કંઈક બહાર જઈને ખાવાની મજા નું આવે. ઘરે કોઈ બી ખાઈ લીધું પછી થાય ખાધું, બધા ફટાફટ ખાઈ લીધું. આપણે બહાર ભેગી હવે એમ ડાયરો હું ખાવ છું, ઘરે જઈને નાઈન પછી સુઈ જાવ કે લીમડા. 2 રાત હમણાં હા 2 રાત આખી હોય ગઈ મિત્રો. જોકે હવે વહેલા નહીં આવે મિત્રો, પણ તમને આગળ વ્લોગમાં જણાવ્યું એ પ્રમાણે ડ્રાઈવર હતા ને એમનું પર્સ હતું ને બાકી એ ઓલા આપણે શું ઓલા ગામ ઓલા ગણે ગયા હતા પોઈચા. મારું ગામનું નામ જ ગાંધી પ્રકારનું એનું ભૂલાઈ જ જાય. જોવાનું બહુ મસ્ત, બહુ ગીમું નાખે છોકરાને. એમાં શિવમને બધા શિવમ તો મારું ક્યાંય હેઠું જ નતું બેહતો. બળદની એવો ખરેખરનો મોજમાં હતો ને, ઠેઠથી ઠેઠ છેલ્લા ગાર્ડનમાં આપણે નાસ્તો કર્યો ને તોય નતું આવતું. બહુ મજા આવી જોવાનું. વસ્તુ એમાં જ કાઢવા નથી, કાઢીને પછી નાસ્તો કરવા જઈ ગયા. નાસ્તો કરીને પછી સીધા આવતા થઈ ગયા. પાકી છે ને મેઇન પડી રહ્યું ઠેઠ વડોદરા વે આવ્યા. પોઈચા ગામથી 70-75 કિલોમીટર છે ને પાછા આવી ગયા આવ્યા. વળી પાછા ગયા 75 કિલોમીટર લેવા પાકી તો જો કે મળી ગયું, વાંધો ના આવ્યો. એમાં કાગળ એવું બધું હતું તો મળી ગયું. પછી પાછા અહીંયાથી હાલતા ગયા એટલે એમાં થોડું મોડું થઈ ગયું, બપોર ચડી ગયા. નકર સવારે લગભગ 4-5 વાગે જ ને પાછા ઘરે પહોંચી જાય. પાછા આપણે મલા શું છે જેવું પછી શાંતિ થાય. તમારી ગમે એ 5 સ્ટાર હોટલ હોય ને તો ત્યાં આરામ ના મળે. તમારું ઝૂંપડું ભલે હોય, એ ઝૂંપડામાં તમે આવો ને ઘરે તો અહીંયાથી એક શાંતિ ને સુકૂન મળે ને, એવું 5 સ્ટાર હોટલમાં ન મળે. ઘર જેવી મજા નહીં. ઊંઘ આવે તો હોઈ જાવ. હાલો ઢીંગલી બધી નાઈ નાખ્યું. હા ચાલો ડાયરો હવે છે ને હવે જાય જઈ ઘરે નાઈ ધોઈને પછી એને સુઈ જાય. પછી જોઈ કે નાઈશું એટલે ઊંઘ તો નહીં આવે. પંખાન પવન ને બ્લુ આવે નીકળી અત્યારે. ચાલો ડાયરો હવે હે ને કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો બધા. જાવ એવું ઘરે હવે જો કે આપણું આ ઘર જ છે, આપણે એના ઘરે જવા દઈએ. હા ડાયરો અને સ્વાગત છે પાછું વિનાય વ્લોગમાં બીજા દિવસે. આજે છે ને મંગળવાર થઈ ગયા અને સાંજના લગભગ કેટલા 100-150 થઈ ગયા. હા હા 100 આમ તો 100 વાગી ગયા છે. કાલનો પછી એને વિડીયો શૂટ નતો કર્યો. કાલ પછી આપણે નાઈ લીધું હતું, બપોરા કરી પછી સુઈ ગયા હતા. ઠેઠ સાંજના 6:30 જાગ્યા હતા. વળી પાછા સાંજના વાળું કરી ને 11 વાગ્યા પાછા સુઈ ગયા. સવારે જાગીને વળી સવારમાં ઓલા આપણે ખારેક વાવી હતી એને પાણી પાયું, નાડાવળા આટા માર્યા ને ઢોરાને નીંદ પૂળાનું નાવને બધું. પાછું બપોરે ઘડીક આરામ કર્યો ને પાછું કંઈક નાનું મોટું ઝીણું મોટું કામ હોય ને આવું બધું હાલ્યા રાખે અમારે. બહાર જવાની કેવી મજા આવી ફરવાની? બહાર જવાની મજા આવી. થાકી રહ્યા ને થાકી રહ્યા બેહીને થાકી ગયા. થાકી ગયા ને ગુવાર ને ભીંડો એમાં ડટી ગયો. એલા ભીંડો વીણો જ નતો, ગુવાર જ વીણો. ભીંડો હેઠે છે ના લેસ ધાણા
ધાણા લેવી છે. ધાણા કેતા ને જોવાય નથી ગમતા. હુકાઈ ગયા સીમ કેટલી. પાંદડા આપણે કેવા તાજું થઈ તાજું ને સારું સારું ખાધેલું ને એટલે હવે આ નજરમાં નથી આવતા. ગયા. કેવા પણ નસલ ધાણા થઈ ગયા. આ 2-4 દી તડકો પીડ્યો ને તે પાન બધા પીળા થઈ ગયા. કેવા મસ્ત હે મિત્રો. હાલો તે ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ માં જય માતાજી. જો આપણે ફરી આવ્યા 2 દિવસ અને હતા ઈ નહીં પાછા સ્ટેશને આવી ગયા. પાછા આપણે તમે કીધા કેતા નકરું શાક બકાલું નો જાત પાછા શાક બકાલામાં આવી ગયા. શાક બકાલા જેવી મજા નહીં. મજા નહીં. હા ઈ વળી ઘરનું હોય એટલે એની જેવી મજા આવે. ભાઈ શાકભાજી વીણે ઓલિકા બા શાકભાજી છે વીણે. હા ઈ બાજુથી વીણી આયા બા ગલકા લેવા ગયા. સોળા ને સિંગ વીણા છે. ગલકા ગોતવા ગયા પણ ગલકા ને આઈશે જ નહીં, પૂરા થઈ ગયા. સોળાની સિંગુ પણ અસલ થઈ છે, હુકાઈ ગઈ એવી લઈ લેવી ને ખિસકોલા ખાઈ જશે. બા હુકાલા જ વીણે બિયારણ. હાલો બતાવું પાકી મિત્રો. કેની લઈ લેવાય તોડી લેવી ને તો હે ને બીજી થાય અહીંયા એવું લાકણે. હા ફૂકાઈ ગયા તા બધી રેવા દેવા નતા 2-4 દી હરખા ફૂકાઈ જાય છોડે. આવડા શાક કરવા વીણી લેવાનું. એક સાવ આવ્યો હતો ને સામે લઈ સોળા થાય લાંબા લાંબા. એક દી શાક બનાવ્યું મસ્ત મીઠું મીઠું શાક બન્યું હતું. આમાં એક ચેક ખાધેલી હતી. ખિસકોલાનો ઉપાડો મિત્રો, ખાઈ જાય બધી. ચાલો ભાઈ તો ધાણા ને ગુવાર ધાણા વીણી લીધા. ભીંડો હે ને વીણ લીધો છે. સકરિયા ને વેલા ભાળીને સકરિયા ખાવ ખાવ થાય. આ વીણો લીધો આજે થઈ રહી એટલો થઈ ગયો. શાક કરી એટલો થઈ ગયો છે. હા એટલો થઈ ગયો. અહીંયામાં ન હોય સકેલી. મને જોવા દો. હોય જ નહીં ને એમાં. સેજો ક્યાં વાળી ગયો. ઇધર ઇધર એ ખાલી મૂળિયું જ છે. મૂળિયું જ છે. મૂળ જાડું જાડું મૂળિયું છે. મૂળિયા હોય કે ને બધા સકરિયા ન હોય. ના ના સકરિયું છે હો. ઊંડું હોય છે. હા મોટું જબરું છે. હું દાંતડી ગોતી આવું. દાંતડી ગોતી આવું. આ તો મૂળિયું હાલ્યું જાય છે. ખજાનો નીકળ્યો. આ ના ના ઈ સકરિયું લે હું થોડા થોડા લેતી આવું. કોયલ ટપકા કરવાનું ચાલુ કરે અહીંયા. અહીંયા ખોઈ દઈને ઘણો ટાઈમ થઈ ગયો એટલે થઈ ગયા ફ્રી. કરાય ને ટપકા. મસ્ત મજાની કોયલ ટવકા કરે છે. કોયલ ટપકા કરે. હાલો. કોઈ લઈને દાંતડે હાથ ખોદતા વાર લાગે. કેવું નીકળશે? હે કેવું નીકળશે? શી ખબર. નાનકું એવું નીકળ્યું. 4-5 નીકળી જાય થઈ જાય. 4-5 તો શું ખબર એવું નીકળે. પર ઉઘાડું રહી ગયું ને હડી ગયું. ના હળી ગયું છે. હા બીજું છે. આજનો વ્લોગ છે ને ડાયરો મિક્સમાં આવશે, ફરવાનો અને આપણે વાડીનો બે. હે ભાઈ નળિયો જાય ક્યાં વહી ગયો. જાહેરમાં વહી ગયો. હાલો જઈ મિત્રો કેટલા નીકળે સકરિયા. નીકળું નહીં ના મેં કીધું તૂટી જશે પણ તોય તૂટી ગયું. હવે નહીં. એટલે એ તો અસલ નીકળ્યું છે. સરસ એ છે. હડી ગયું. ઉપર એવું થઈ ગયું છે. જો આ પણ કેદુનું હશે, જૂનું છે એટલે હેઠે અસલ છે. જો હજુ બીજું એક છે. બે હે બે. રાજી થઈ ગઈ. બે છે બે. નીકળ્યું હો. ગોળ ગટિયું નીકળ્યું. અસલ છે આ તો. ઈ એવું થઈ ગયું. જો
પાણી થાય ને બોલે બહુ ઉલા રહે ને એટલે એવું થાય. જાજો ટાઈમ રહે ને એટલે એવા થઈ જાય જો. એ તો હાવ ઓલું થઈ ગયું. એ કેદુનું તૂટી ગયેલું થઈ જો. ક્યાં હવે બીજે ક્યાંક શક કરવા જવું પડશે. જો તો મિત્રો ભાઈ મોટું હે કાંઈક ઓલા ચિકન મટન ચિકન જેવું એવું લાગે આવું જ હોય ને ચિકન જેવું. આઈ જાવ મિત્રો સકેરિયા એમ. ગોઈત્યા આપણે હે ને ગોઈત્યા કાંઈ ઢેપાર કર્યા ભાઈ ગયા સકેરિયા. કોયલ મસ્ત ટવકા કરે મિત્રો. જો તમે કેતા નથી એ રહી ગયેલા છે મસ્ત સકરેટ ભરીને કાઢ્યા જો. કચરો જ ફેરીને પણ અડધા હળી ગયા છે. એ તો આપણા ભાગમાં હશે એટલે હારા હશે. કે મસ્ત મસ્ત મિત્ર. ના પાડતા ને જો આખી કથરટ ભરાઈ ગઈ. આપણો હથિયાર લઈ લ્યો હાલો. હાલ લાવો હથિયાર સકેરિયા એમને લઈ લીધા. કોશવાલી કોશ મને આપી દીધી. હા એ સકરિયાન મારે ખાવાના હે. ના મારે ખાવાના. ઓલાને શીંગું ખાવી કાલ વરી ઉતારી છે આગેથી એની. ગચ્છાની શીંગો. તમે શાક ખાઈ લીધું મારે બાકી રહી ગયું. ક્યાં અમે નથી ખાધું. તમે એકવાર ખાધું. ક્યાંક અગત્યાનું શાક. હા અગત્યાનું. મેં કીધું સકેરિયાનું કયો સકરિયાનું તમે ઘણી વાર ખાઈ લીધું. કથરોઈ માથે લાઈ માથે લઈ લીધા છે. આપણી ઓર્ગેનિક વસ્તુ લઈ લીધી પાછી. ચાલો ખરા સોના ઓલું કે ને અમારી વાડીનું ખરું સોનું છે. બીટે ઉંબાયા લાગે છે. હા 3 બીટ ઉંબાળ લીધી. કેટલી વસ્તુ તમે લઈ લીધી? 100 વસ્તુ લઈ લીધી. બીટ, 5 સકેરિયા, ધાણા, ગુવાર, ભીંડો. ભીંડો 5 કેટલું વસ્તુ લઈ લીધી. ઘરની સેત ખાવાની જ હોય ને. શાકભાજીનું ધોવાનું કામકાજ ચાલે. ધોવું તો પડે જ દાળ, છે. લીલો ભીંડો, ગુવાર, ધાણા, ગુવાર ધાણા લીધા પછી ધોઈ નાખી બીટ ને સકરિયા. સકેરિયા, બીટ આટલી વસ્તુ લીધી તો ગુવાર ને ભીંડો તાજું તાજું. એટલો બજાર લેવા જાત 200 રૂપિયાનું થાય. હા ગુવાર ને ભીંડો બે. અત્યારે તો કેરીની સિઝન આવી ને એટલે અત્યારે તો ઘટી ગયા ઓછો ભાવ આવે. ઘટી ગયો કેરી બધું. ચાલુ થાય ને એટલે શાકભાજીમાં ભાવ ઘટી જ જાય. સકેરિયા પણ 500 જ સારા બળમાં અડધા અડધા ઓલા થઈ જાય જે ખુલ્લા રહે ને ઉપર. મિત્ર આ થઈ ગયું. આ લગભગ ખાય એવું જ નથી. એ તમને કાપી જેવી ખબર પડે એટલે મારશે ને વજન ઉપાડીને લઈ આ તો જવાનું. હેઠે વેલી છેક પહોંચી ગઈ ઉકળામાં નાખી દેવાનું. કટિંગ કરીને પાછું સોંપી આવવાનું. સકેરિયા ધોવાઈ ગયા છે. એમાં થોડાક જ હારા રહ્યા બાકી બધા હળી ગયા છે. એ લ્યો દળીને ઈ ના પાડે કે મારે આમાં ભેગું નથી રહેવું. દોવાર હલાયું ને તા હેઠો વહી ગયો સાંભળ્યો નહીં પેલા નો રૂમાલ નાખ્યો. 500 સિંગો હેઠે વહી ગઈ. ના ઈથી જાજી વહી ગઈ. કેટલા સુધાર થઈ ગયા એટલા હારા નીકળે છે. કેતો તો ભાઈ સારા નહીં નીકળે. મેં કીધું જોઈને તો અસલ મોટું થઈ ગયું ઘાટ કસરત ભરાઈ ગઈ. તો સકરિયા દગો દે છે હું આમથી કે પેરીશ નહીં. હાઈવે બહાર બંગડી ને માવા લાવ્યો. કંઠી કહેવાય શું કહેવાય? કંઠી છે કંઠી. તો ઈ મેં કીધું તું આમથી ઉનાળા ના નો ઓલા થાય ઓલા મોતી હોય ને તો ઉડે. હાલો એક શાક ના નીકળ્યા. એક આપણે ગાય મિત્રો 7:30 વાગી ગયા છે ને ગાય દોઈ લીધી ને ભાઈ વહી ગયા. એટલે હે ને ડાયરો આજનો વ્લોગ હવે હે ને અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.